ક્યારે પ્રયાસ જ નથી કર્યો. આપણે ઠાકોરજીને ક્યારે ચાન્સ જ નથી આપતા કે આપણા હૃદયમાં પ્રેમ પ્રગટાવે. એને મોકો તો આપો, એને તક તો આપો. મને ના આવડે, મને ના ખબર પડે, હું ના જાઉં, એમ કરી કરી આપણે ઉત્તમ વસ્તુથી દૂર રહીએ છીએ. એમાં આપણું જ નુકસાન હોય. જે આપણા દુઃખોને હરનારો છે, જે દુર્ભાગ્યને ટાળનારો છે, જેના માટે આખી જિંદગી દોડાદોડ કરીએ, એ સુખને શોધીએ છે, એ સુખ જેના ચરણમાં છે, એની સામે 5 મિનિટ ઉભા રહેવામાં કોઈ નુકસાન નથી. ઉભા રહેશો તો બધા ગણિતો આપમેળે સમજાઈ જશે. સહજમાં એ પ્રેમનું દાન કરશે. એની સામે બેસો તો કરો, શરૂ તો કરો. અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તામસ ભક્ત, રાજસ ભક્ત, સાત્વિક ભક્ત. સાત્વિક ભક્ત એ છે જે મુક્તિ માટે ભગવાનને ભજે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં અને એના માટે જે પ્રભુનું આરાધન કરે, સાત્વિક ભક્ત. અને નિર્ગુણ ભક્ત એ છે જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે જીવે. હું શું કરું કે મારા પ્રભુને સુખ થાય, મારા પ્રભુને આનંદ થાય. ગોપીજનો છે ને, નથી પેલી પરીક્ષા કરી કે પેટમાં દુખે છે ને મને ભક્તોના ચરણની રજ લાવી આપો. એ પ્રભુએ બધા દેવતાઓએ, બધા જ ભક્તોએ, બધા ઋષિઓએ ના પાડી. અમારા પગની રજ આપી પ્રભુ લે તો અમને તો નરકમાં જગ્યા ન મળે. ગોપીઓ પાસે ગયા નારદજી અને ગોપીઓ કહે ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે ને નરકમાં અમને જગ્યા ન મળે, પણ જો પ્રભુનું દર્દ જતું હોય તો અમે નરકમાં જવા તૈયાર છીએ. આ નિર્ગુણ ભક્ત જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે જીવે. દુનિયામાં માંગનારાઓ ઘણા છે, પણ પ્રભુને આપનારા પુષ્ટિ ભક્તો છે. એટલે ઘણી વાર ઘણા લોકોને પુષ્ટિમાનનું ગણિત સમજમાં ના આવે. એમ થાય તો માંગવાનું જ ના હોય તો પ્રભુ પાસે જઈને કરવાનું શું? તો દુનિયામાં બધે એવી જ જગ્યાએ તમે જાઓ છો જ્યાંથી કંઈક મળે. શું તમારા બધા સંબંધો સ્વાર્થના જ છે? કોઈ દુનિયામાં એક સંબંધ તો એવો ડેવલપ કરો કે જ્યાં કેવલ આપવાની કામનાથી જાઓ, જ્યાં કેવલ ભાવ એ હોય કે હું શું આપું અને એના બદલામાં એનો પ્રેમ પામીને આવો. જ્યાં બધી જ વસ્તુ ગૌણ છે, ત્યાં કેવલ એનો પ્રેમ મુખ્ય છે. અને જ્યારે આ ભાવનાથી જશો ને, તો માંગને સે તેરી ખુદાઈ દૂર નહીં, પર માંગ કર મિલ જાય વો મંજૂર. કે માંગીને તું આપી જ દેવાનો છે. तो कि मैं अगर मांगू तुझसे तू न देना कुछ मुझको, वरना आशिक नहीं मजदूर कहलाऊंगा. હું માંગુ તું આપી દે, પછી તો મજદૂરી મળી ગઈ એવું કહેવાય. અને એટલા માટે ભાગવત કહે છે શ્રમ એ વહી કેવલમ. જે કાંઈ પણ સત્કર્મો કર્યા પણ એના થકી જો ભગવાનમાં પ્રેમ ન પ્રગટ્યો તો એ બધું શ્રમ જ. આ બધા થકી માળા કરી, પાઠ કરી, સેવા કરી, ફળ શું? પ્રભુમાં પ્રેમ પ્રગટે. એ જ પરમ ફળ છે ભક્તિ. નિર્ગુણ ભક્તિની વાત કરી અને આમ દેવહૂતિજીનો કપિલ ભગવાનના સત્સંગથી ઉદ્ધાર થયો. પૂર્વ દિશા તરફ કપિલ ભગવાન પ્રયાણ કર્યું અને અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપીએ. 31 અધ્યાયમાં 4 પ્રકરણ વિભાગ મહાપ્રભુજી બતાવ્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે મહાપ્રભુજી પ્રકરણ વિભાગથી ભાગવત શીખવાડે છે, સમજાવે છે. પ્રકરણ બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. જ્યારે ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહેતા હોઈએ છીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને પુરુષાર્થ એટલા માટે કહીએ છીએ કે આપણે બધા આ ચારેયની કામના રાખીએ. દરેકને આ ચારેય વસ્તુની ઈચ્છા છે જ. દરેકને ધર્મ જોઈએ છે, કોઈને અધર્મની ઈચ્છા નથી. ભલે દુનિયાનો ગમે તેટલો પાપી માણસ હોય, નાસ્તિક માણસ હોય, અધાર્મિક માણસ હોય, પણ પોતાના માટે ક્યારે પણ એ અધર્મ ઈચ્છતો નથી. બધા આગળ ખોટું બોલતો, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે? સત્ય જ જોઈએ છે ને. બધાને છેતરતો, કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે? ઈમાનદારી જ જોઈએ છે. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે? શાંતિ જ જોઈએ છે. કોને અધર્મ જોઈએ? દુનિયામાં કોઈને અધર્મની ઈચ્છા નથી. દરેકને ધર્મની જ આકાંક્ષા છે. ધર્મ એ કોઈ કરવાની વસ્તુ નથી, એ આપણા જીવનની માંગ છે. અર્થ, દરેકને સુખના સાધન જોઈએ છે. અને સુખી થવું એ કોઈ ગુનો થોડી.
ઘણી વાર લોકોને એટલું બધું પેલું સંન્યાસનું સાંભળીને આપણા મનમાં એવું ઘુસાવી દીધું છે બધાએ કે આ પરિવાર કરવો, કામ કરવું, મહેનત કરવું, પૈસા કમાવા, બાળકો મોટા કરવા, પરિવાર સાચો, જાણે કોઈ પાપ જ ન કરતા હોઈએ આપણે બધા. આ પાપ નથી, ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. આપણે બધા ગ્રહસ્થી છીએ, આપણે થોડી સંન્યાસી છીએ. સંન્યાસીના ધર્મો જુદા હોય, ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. એને ધન કામ કરવું, ધન કમાવું, પરિવાર સાચવવું, બાળકો મોટા કરવા, ઘરને પરિવારને સુખી રાખવું, સાથે રાખવું, આ જ તો ગ્રહસ્થીનો ધર્મ છે. તમે આ નથી કરતા તો પાપ કરો. એટલે સૌથી પહેલા મનમાંથી આ કાઢી નાખો. આપણે બધાને એટલું બધું કઈ સંન્યાસનું આ મનમાં ઘુસાવી દીધું છે કે જાણે આ બધું જાણે જે જીવનમાં આપણે કરીએ છીએ પાપ જ કરીએ. આ પાપ નથી, ગ્રહસ્થીનો આ ધર્મ છે. તમે જે કરો છો સવારથી સાંજ એ તમે ગ્રહસ્થીનો ધર્મ નિભાવી રહ્યા છો. એટલે આજે પેલો ગિલ્ટ ભાવ છે ને એ કાઢી નાખો મનમાં. આ સંસારમાં પડ્યા ને સવારથી જઈએ ને તો કોણ કે છે પડ્યા, લાવ લઈ લો સંન્યાસ. હંમેશા રડતા ને રડતા, કારણ કે મનમાં પેલું ગ્લાની ઘુસાવી દીધી છે કે આ બધું કરવું જાણે પાપ જ કરીએ. આ ગ્રહસ્થીનો ધર્મ. બ્રહ્મચારીના ધર્મ જુદા છે, ગ્રહસ્થીના ધર્મ જુદા છે, સંન્યાસીના ધર્મ જુદા છે. દરેકના એક પોતપોતાના ધર્મો છે. અને એ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો મયાવ. ગીતાજી ભગવાન સ્વધર્મમાં મરવું એ શ્રેષ્ઠ છે. જે સમયનો જે ધર્મ હોય માણસે પાળવો જોઈએ. અને બ્રહ્મચારી ને સંન્યાસીઓ પણ ગ્રહસ્થી પણ જ ડિપેન્ડ હોય છે. એમને પણ જયારે ભિક્ષા લેવા આવે તો ગ્રહસ્થી પાસે જ આવે છે. એટલે ધન્ય ગ્રહસ્થાશ્રમો, એમ કહ્યું ગ્રહસ્થાશ્રમને ધન્ય કહે છે. એટલે તમે જે આશ્રમ પાળી રહ્યા છો ગ્રહસ્થાશ્રમ, એ શ્રેષ્ઠ આશ્રમ પાળી રહ્યા છો. કારણ કે ભગવાન પણ આ જગતમાં આવવા માટે કોઈ માતા પિતાને નિમિત્ત કરે, કોઈ ઘરને ગોતે છે. અને એટલા માટે ગ્રહસ્થીને શ્રેષ્ઠ કરે. અને મહાપ્રભુજીએ તો સંન્યાસની પણ ના પાડી. કહ્યું કે ગ્રહસ્થીમાં રહી ગૃહે સ્થિત્વા સુધર્મતઃ, ઘરમાં રહીને સેવા કરો. લોકો ઘર એટલે એમ માને કે જાણે 4 દિવાલનું આપણું મકાન છે ને એની આજ્ઞા કરી. એટલે ગ્રહસ્થી એટલે ગ્રહે સ્થિત્વા એટલે 4 ઈંટ પથ્થર દિવાલનું મકાન એ ઘર થોડી. ગ્રહસ્થાશ્રમ, ગૃહે ગૃહસ્થાશ્રમે. ના મહાપ્રભુજી ઘરનું કહ્યું, ઘરનું તો એટલું બધું ઘર હું તો કોઈને બતાવું નહીં, દેખાડું નહીં. અરે ઠાકોરજીને નંદગ્રહ કહ્યું છે, કારાગ્રહમાં રહેવાનું નથી કહ્યું. જેને જેલમાં પૂર્યા હોય ને એ રીતે ઠાકોરજીને રાખવાની જરૂર નથી. કે આપણા પરિવારમાં સાથે રહે છે, ગ્રહસ્થાશ્રમમાં જોડે રહે છે. એટલે ગ્રહસ્થાશ્રમમાં રહી અને ભગવત સેવા કરે. એટલે કોઈ પણ વસ્તુનો એટલો અતિરેક ન કરી નાખો કે જે પ્રભુને શ્રમ આપનારા થઈ જાય. નિયમો પણ. અને એટલા માટે અહીંયા ધર્મ, અર્થ, કામ અને કામનાઓ જીવનમાં, જો ભાગવત શું કરે છે, કામનાઓમાંથી કાઢી આપણને ભાવનાઓ તરફ લઈ જાય. કેવલ પોતાના માટે થાય એને કામના કહેવાય, અને જેના કેન્દ્રમાં ભગવાન હોય એને ભાવના કહેવાય. તો કામનાના સ્તરમાંથી ઉઠાવી ભાવનાઓના સ્તર પર લઈ જાય એ ભાગવત. ધર્મ, અર્થ, કામ અને ચોથો પુરુષાર્થ છે મોક્ષ. આપણે બધા જ મુક્તિ છીએ. જે મેળવ્યું છે એનાથી મુક્ત થઈને મુક્તિ થવાની છોડવામાં મજા આવે છે. એક ઘર માટે માનતા રાખી, એક ઈરાદાવા પોતાનું ઘર થઈ જાય અને ઘર થઈ ગયું. હવે એ જ ઘરમાંથી 1 વર્ષ સુધી કોઈ બહાર ના લઈ જાય તો આખું ઘર માથે ના લઈ દઈએ. અરે બહાર તો ચાલો, ઘરે જ મરવાનું છે કે શું? કેમ આ ઘર માટે તો માનતાઓ રાખી હતી, હવે રે ઘરમાં ના. એ ઘર છોડીને આનંદ. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળકને આ સ્કૂલે જાય તો સારું. એમ થાય કેમ આના માટે તો પેલું કેમ કહે, પેલા હસવામાં કે બાળક માટે રાંદલ તેડે, પછી બાળક થયા પછી બાળકને કોઈ ના તેડે. પપ્પા કે મમ્મી તું રાખ, મમ્મી કે પપ્પા તમે રાખો. પેલો બિચારો ખોજ રમતો હોય. એટલા માટે જે મેળવ્યું છે એનાથી મુક્ત થઈને માણસને આનંદ આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. એ જેમાં બંધાયો છે એમાંથી છૂટવા માંગે છે. તો આ 4 પ્રકરણની વાત ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ પ્રજાપતિ છે,
શ્રેષ્ઠ પદ મળ્યું છે. પ્રસૂતિ સાથે વિવાહ થયા છે. 16 કન્યાઓ થઈ. 13 કન્યા ધર્મને પરણાવી. આખો ધર્મનો પણ બહુ સુંદર પરિવારનો ઉલ્લેખ આમાં છે. 14મી કન્યા એનો વિવાહ થયા સ્વાહાના અગ્નિદેવ સાથે. એટલે જયારે અગ્નિમાં યજ્ઞ કરીએ ત્યારે આપણે બોલીએ સ્વાહા સ્વાહા સ્વાહા. આ સ્વાહા અગ્નિદેવના પત્નીનું નામ. 15મી કન્યા સ્વધાના વિવાહ પિતૃ સાથે કરાવ્યા. એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. પૂછ્યું કે દક્ષ અને મહાદેવજીમાં વેર કેમ બંધાય? મહાદેવજી બિરાજ્યા છે, સભામાં પ્રવેશ કરે છે. દક્ષ પ્રજાપતિ અને અહંકાર આવ્યો પદનો. બધા ઉભા થયા, મહાદેવજી ઉભા ન થયા. પ્રભુના ધ્યાનમાં હતા. અપમાન લાગ્યું. મારો જમાઈ થઈને મારું માન રાખતો નથી. આજ પછી યજ્ઞમાંનો ભાગ બંધ કરાવી દઈશ. હવે જ્યાં જ્યાં યજ્ઞ થશે ક્યાંય મહાદેવજીનો ભાગ નહીં નીકળે. અને પહેલો યજ્ઞ હું પોતે કરીશ. અને જયારે આમ આજ્ઞા કરી અને વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે. બધાને આમંત્રિત કર્યા, પણ પોતાના દીકરી અને જમાઈને ન બોલાવ્યા. આકાશમાંથી વિમાનો જતા જોયા. સતી મહારાણીએ જોયું ક્યાં જઈ રહ્યા છે. નારદજીએ કહ્યું કે તમને ખબર નથી, તમારે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, અને પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો દીકરીઓ હોય તો પહેલા પહોંચી જવાનું હોય, તૈયારીઓ કરવાની હોય, મહેમાનો આવવાના હોય. દીકરીઓથી તો પ્રસંગ શોભે ને, તમે નથી જવાના. મનમાં ઈચ્છા જાગી. મહાદેવજી પાસે આવીને કહેવા લાગ્યા, મારા પિતા આટલો મોટો યજ્ઞ કરી રહ્યા છે તો આપણે નહીં જઈએ? મારું અપમાન કરવા માટે તમારા પિતા યજ્ઞ કરી રહ્યા છે, અને બધાને આમંત્રિત કર્યા છે, આપણને નથી બોલાવ્યા. અરે આટલી જગ્યાએ આમંત્રણ થોડી હોય. પિતાને ત્યાં, સુરજને ત્યાં, ગુરુને ત્યાં, પ્રભુને ત્યાં, આવા વ્યક્તિઓને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય એટલે સૂચના મળે એટલે પહોંચી જવાનું હોય. કોઈ આમંત્રણની રાહ થોડી જોવાની. ન જાઓ તો સારું. મહાદેવજી વારંવાર સમજાવે છે. સતી મહારાણી માનતા નથી અને જવાની હટ પકડી છે. નંદીને સાથે મોકલ્યા છે. કહ્યું મારા પિતા મને જોઈને પ્રસન્ન થઈ જશે, મારી મા મને જોઈને ખુશ થઈ જશે. પણ જ્યાં યજ્ઞમાં પ્રવેશ કર્યો પિતાએ મુખ મરોડી લીધું. આઘાત લાગે. યજ્ઞમાં જોયું તો પોતાના પતિનો કોઈ ભાગ નથી, સ્થાન નથી. અરે મારા પતિનું અપમાન કરવા માટે પિતાએ યજ્ઞ કર્યો. મા સામે જોયું, માએ પણ મસ્તક નીચું કરી લીધું. આઘાત લાગ્યો. ઓહો, મારા પતિનું આટલું મોટું અપમાન થતું હતું, છતાંય મહાદેવજીની વાત મેં મારા પતિની વાત માની નહીં, અને છતાંય હું અહીંયા આવી. એટલો તાપ અને ગ્લાની થઈ. અંગૂઠો ગજ્યો જમીનમાં, યોગાગ્નિ પ્રગટ કર્યો. અને પછી એમ કહેવાય છે કે દક્ષને બકરાનું મુખ લગાડવા માંગે. कि जो मैं बहुत करता है, भागवत ने उसको बकरे का रूप बनाया. आम दक्ष यज्ञના વિધ્વંસની કથા. આગળ अर्थ प्रकरण में ध्रुव चरित्र आवे. आप सब जानते हैं ध्रुव जी की कथा. उत्तानपाद राजा और 2 रानियां, सुरुचि और सुनीति. देखो, जन्म लेने वाला प्रत्येक जीव उत्तानपाद होता है. જેના પગ ઉપર અને માથું નીચે હોય એ ઉત્તાનપાદ. જન્મ લેનારું દરેક બાળક એ અવસ્થામાં હોય. અને જન્મ લે એટલે 2 રાણી સામે આવે, સુરુચિ અને સુનીતિ. આ 2 રસ્તાઓ જીવનમાં મળે. એક ઈચ્છાઓનો માર્ગ, રુચિનો માર્ગ, અને એક નીતિનો માર્ગ. અને સુરુચિ માનીતી છે ને સુનીતિ અમાનીતી. પ્રાય જીવને ઈચ્છાનો માર્ગ ગમે, નીતિનો માર્ગ ન ગમે. અને ઈચ્છા હોય એને હંમેશા લેટેસ્ટ જોઈએ, હજી નવું શું, ઉત્તમ શું, એટલે એને પુત્ર છે ઉત્તમ. અને નીતિના માર્ગે ચાલતો એને શાશ્વતતા ગમે, ધ્રુવ ગમે. કે બાકી બધું તો ઠીક છે પણ શાશ્વત છે, એટલે પુત્રનું નામ છે ધ્રુવ. પ્રસિદ્ધ કથા છે, એકવાર બંને બાળકો પિતાની આગળ રમી રહ્યા હતા. રમતા રમતા ઉત્તમ ધીમે રહીને પિતાના ખોળામાં જઈને બેસી ગયો. અને બેસી ગયો એટલે ધ્રુવને એમ થયું કે મારો ભાઈ બેઠો છે તો લાવ હું બેસું. અને ચાલતો ચાલતો જ્યાં પિતાના ખોળામાં બેસવા જ જાય એટલામાં દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો અને ખેંચીને ફેંક્યો. રડવા લાગ્યો ધ્રુવ. સુરુચિ કહેવા લાગી, પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, અને ભગવાન પ્રસન્ન થાય ને તો માંગજે એમની પાસે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ગોદમાં બેસી. જયારે આવા કટુ શબ્દ માના મુખે સાંભળ્યા, રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવે અને આખી વાત બધી જ કહી
આ તો સુનીતિ છે, સુનીતિ છે. આ ઝઘડો કરનારી નથી, આ રસ્તો કાઢનારી. ઘણી વાર નાના બાળકોના કારણે ઘરમાં ઝઘડા થાય, બીજા દિવસે એ લોકો ભેગા રમતા હોય, પેલા મોં ફોલાઈને બેઠા હોય. સુનીતિએ કહ્યું, જો બેટા, જે વાત આજ સુધી મેં તને ન કહી એ તારી માં સુરુચિએ તને કહી. હું તો કહું એ તારી માં નહીં પણ ગુરુ છે. અરે એને તો આમ કહ્યું કે વનમાં જા, તપ કર, ભગવાન પ્રાપ્ત કર. હા બેટા, આ વાત તો ગુરુ કરી છે. બેટા, બેસવું જ છે તારે ખોળામાં, તો એવા ખોળામાં બેસ કે જ્યાંથી કોઈ ક્યારે ઊભું ન કરે. આ ખોળો તો આજે છે ને કાલે નથી રહેવાનો. એવી ગોદમાં જઈને બેસ કે જ્યાં બેઠા પછી ક્યારે ઊભા ન થવું. જા બેટા, પ્રભુને પ્રસન્ન કર. અને 5 વર્ષના ધ્રુવને એ ભારત વર્ષની માતા મોકલે છે. એટલે વિચારકો કહે ને કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. કારણ કે માનો પ્રભાવ બહુ હોય છે. અને અહીંયા ધ્રુવજી નીકળે છે. નારદજીને ચિંતા થાય છે, ક્યાંક આવેશમાં તો નીકળતા નથી ને, લાવ પરીક્ષા કરો. અરે ધ્રુવ, તું વનમાં જાય છે, ત્યાં હિંસક પ્રાણીઓ હશે, મારી નાખશે, ખાઈ જશે, એકલો કેમ રહીશ? હવે તો મનમાં નક્કી કર્યું છે કે બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું. જાણ્યું કે મક્કમતા છે, નિશ્ચય દ્રઢ છે. દ્વાદશાક્ષર મંત્ર આપ્યો નારદજી. એમ કર, જ્યાં મધુવનમાં યમુનાજીનો પરમ પાવન તટ છે, બ્રજ મંડળ છે, અને મધુવનમાં જઈને તપ કરજે. આ મંત્રનો જાપ કરજે, પરમાત્મા તારા ઉપર પ્રસન્ન થશે. ગુરુજી તો રાજી થઈ ગયા. ગુરુ મળી ગયા નારદજી રૂપે, અને મંત્ર મળી ગયો ગુરુ દીક્ષા રૂપે. હવે તો ઠાકોરજી ચોક્કસ કૃપા કરશે. અને મળેલા મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી મધુવન તરફ ચાલ્યા. આ સ્તુતિ પણ અમે નથી કરતા, આપ જ બોલાવડાવો. કારણ કે બોલવાની શક્તિ તો આપ જ છે. અમે આપની સેવા નથી કરતા, આપ સેવા લો છો. પુષ્ટિ માર્ગમાં તેમ કહીએ ને, પ્રભુ કૃપા કરીને સેવા લે છે અમારી. આપણે કોણ કરનાર? કારણ કે પ્રભુ ઈચ્છે ને તો જ આ હાથ સેવામાં પવિત્ર થઈ. એટલે પ્રભુ સેવા પણ આપ જ કરાવનારા છો. આ બધાના પ્રેરક તો આપ જ છો. સુંદર સ્તુતિ ધ્રુવજીએ કરી છે. સ્તુતિ કરતા કરતા કહ્યું, મને કોઈ ભગવતીનો સંગ આપો કે જેના સંગથી સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી છું. જ્યારે જ્યારે ભક્તોને ભગવાન મળ્યા છે ને, ત્યારે દરેક ભક્તોએ ભગવદીઓના સંગ માંગ્યા છે. અને ભગવદી કોણ, સત્સંગ કોણ, કોને કહી શકાય? જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ, અને જેને મળવાથી ભગવાનમાં પ્રેમ વધે એ સત્સંગ. સીધી સાદી સરળ વ્યાખ્યા. કોઈ ગમે તેટલો ભણેલો ગણેલો ગમે તેટલો શ્રેષ્ઠ વ્યક્તિ સમાજમાં કહેવાય, પણ જેના સંગથી જ ભગવાનમાં અભાવ આવવા લાગે એનાથી દૂર રહે. કારણ એ ક્યાંક આપણું અકલ્યાણ કરી રહ્યો છે. લૌકિક વ્યવહારમાં આપણને એમ લાગે કે આ બહુ કામ લાગવાનો છે, પણ ક્યાંક આપણો ભાવ બગાડે. કારણ કે એના સંગથી અભાવ આવી રહ્યો. વિચલિત મનવાળા વ્યક્તિનો સંગ કરશો ને તો તમારું મન પણ વિચલિત થઈ જશે. અને દ્રઢ ભાવવાળા વ્યક્તિનો સંગ કરશો ને તો તમારા ભાવમાં પણ દ્રઢતા આવી જશે. તો ઘણા લોકોને એમ જોઈએ કે આ કઈ બી આવે ને, જો તમે તો આટલું કરતા ઠાકોરજીનું, તોય તમારી સાથે આમ થયું, તોય આમ થયું, એમ કરી કહીને મન વિચલિત કરતા છે. અને ભાવવાળો વૈષ્ણવ હોય ને એને મળો ને એમ કહો, ના ના ઠાકોરજી બધું સારું કરશે, તમારું લીધેલું ભગવત નામ ક્યારેય નકામું નહીં. જો ઠાકોરજી બધેથી રસ્તા કાઢી બધું ગોઠવી દે. જેનો દ્રઢ ભાવ છે ને એ તમને દ્રઢ કરે. એટલે એવાનો સંગ કરજો જે તમને ઠાકોરજીના ચરણોમાં દ્રઢતા વધારે. તમારે અહીંયા આગળ મોક્ષ પ્રકરણમાં, કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવ્યું. પૃથુ રાજા કહેવાય છે કે પૃથ્વી નામ પૃથુ પરથી પડ્યું. અને પુરાણોમાં ક્યાંક ક્યાંક પૃથ્વી શબ્દ કેવલ ભારત માટે વપરાય. મહાપ્રભુજી માટે પણ આપણે કે પૃથ્વી પરિક્રમા કરી, પણ મહાપ્રભુજી ભારતની બહાર નથી પધાર્યા, પણ કહેવાય છે પૃથ્વી પરિક્રમા. એટલે પુરાણોમાં અને પ્રાચીન સાહિત્યમાં ક્યાંક ક્યાંક પૃથ્વી શબ્દ ભારત માટે વપરાય. નારદજી પણ જયારે યાત્રા કરવા નીકળ્યા છે તો ત્યાં પણ અહમ તો પૃથ્વી યાત્વા જ્ઞાત્વા સર્વોત્તમામિતિ, અહમ તો પૃથ્વી યાતો,
પૃથ્વી ગયો, પણ જેટલા તીર્થોના નામ ગણાવે બધા ભારતમાં જ છે. ક્યાં ન્યુયોર્કમ કે લંડનમ ના આવ્યું, શ્રીરંગમ, હેતુ સેતુ બંધનમ આ બધું આવ્યું, ભારતના તીર્થો. એટલે કહેવાય છે કે પૃથુ રાજા પરથી ભારતનું નામ પૃથ્વી પડે. આ પહેલા લોકો સમાજમાં જંગલોમાં રહેતા, એમણે નગર રચના શીખવાડી, ગામમાં કઈ રીતે રહેવું એ શીખવાડ્યું, ખેતી શીખવાડી, ખનીજો કાઢતા શીખવાડ્યું. આ બધી જે દેન છે પૃથ્વીને, એ પૃથુ રાજાની દેન એમ કહેવાય. કઈ રીતે અનાજ પકવવું, કઈ રીતે એને ઉગાડવું, આ બધી જ વિધિ એમણે બતાવી. આમ જયારે સમય થયો, વનમાં ગયા, તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું, તો પૃથુ રાજાએ કહ્યું કે મને 10,000 કાન આપો. કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો એમાં તૃપ્તિ નથી થતી. મારા રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો થઈ જાય તો જ આપની કથાને હું માણી શકું. આમ પરમાત્મા પાસે 10,000 કર્ણની યાચના કરી. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેત આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન વૈકુંઠ વિજય સ્થિતિ, આ સ્થિતિ લીલા છે, સ્થાન લીલા. 26 અધ્યાયમાં સુંદર વર્ણન કર્યું. પ્રિયવ્રત રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. જૈન ધર્મના જે આદિનાથ આપણે કહીએ છીએ ઋષભદેવજી, એમની કથા આવી. જૈનની સાથે એમના વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરીને વર્ષા બંધ કરાવી દીધી. ઋષભદેવજીએ કૃત્રિમ વરસાદ કરાવ્યો. 100 પુત્રો થયા, નવયોગેશ્વર થયા. અન્ય પુત્રોને ઉપદેશ આપ્યો. ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. આ બધી જ ભોગ યોનિઓ જ છે. એક માનવ દેહ એવો મળ્યો છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે. પુત્રોને ઉપદેશ આપતા બોલ્યા છે, પ્રભુની ભક્તિ કરીને કરી છે. જો પશુ અને માણસમાં એ જ તો ફરક છે. પશુ પાસે પણ, પોપટ પાસે પણ જીભ હોય ને, એ પણ રામ બોલે, માણસ પણ રામ બોલે. પણ પોપટે બોલેલું રામ એ રામના કાન સુધી પહોંચતું નથી. કારણ કે રામ કોણ છે પોપટ જાણતો નથી. પણ માણસની જીભથી નીકળેલું રામ છે કે રામના કાન સુધી પહોંચી શકે. એટલે જ કહ્યું બડે ભાગ માનસ તન પાવા. એટલે આપણને ત્યાં પશુ ને માણસમાં ફરક શું? જે રીતે જીવે એમ આપણે જીવીએ, ફરક છે. પશુની દરેક ઇન્દ્રિયો ભોગ યોનિઓ છે, ભોગેન્દ્રિયો છે. માણસની દરેક ઇન્દ્રિયો એના મુક્તિના સાધનો છે. પશુ પંખી પણ ઉડતા ઉડતા ઘણી વાર શ્રીનાથજીની બાજુમાં જઈને બેસી જતા હશે, એ પણ શ્રીનાથજીને જોઈ લેતા હશે, પણ એ શ્રીનાથજીને જોઈને પોતાની મુક્તિ નથી સાધી. માણસ પાસે એવી આંખ છે જે આંખથી પ્રભુના દર્શન કરી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. દર્શન માત્ર. કાન બધા પાસે છે, ઘણા અહીંયા બેસી જાય તો બધાને સંભળાય, પણ માણસ પાસે એવા કાન છે જેનાથી કથા સાંભળી જન્મ મરણથી મુક્તિ પામી. હવે વિચાર કરો, તમે આટલા બધા અહીંયા બેઠા છો, આખું હોલ ભરે, આખું સ્ટેડિયમ ભરેલું છે. માણસ યોની સિવાય બીજી કોઈ યોનીમાં હોત તો તમને અંદર કોઈ ઘૂસવા દે કથામાં. અહીંયા કેમ છો એનું પહેલું કારણ શું? સૌથી પહેલું કારણ, તમે માણસ છો, મનુષ્ય. અરે ગાયોની પણ હોત ને, ચલો આપણે એને પવિત્ર માનીએ, પણ ગાયોની હોત તો કથામાં કોઈ આવવા દે? અહીંયા તો બહાર જ કાઢત. મનુષ્ય છીએ અને એમાં પણ મહાપ્રભુજીની કંઠી પહેરી વૈષ્ણવ છીએ અને એટલે ઠાકોરજીની કૃપાના અધિકારી. આ વિશેષ કહ્યું. અનેક ભોગ યોનિઓમાં ભોગ ભોગવવાના છે. ચાન્સ મળ્યો છે, મોકો મળ્યો છે તો છૂટી જાઓ. કારણ કે એક જ ધોરણમાં વારે ઘડીએ ફેલ થઈ એટલે પાછા એ જ ક્લાસમાં જવું પડે તો પેલાને શરમ આવે. પાછા એ ક્લાસ બધા આગળ જતા રહે. સુદાસજી કહે છે કે એ માનવી તને શરમ નથી આવતી? વારે ઘડીએ ફેલ થઈને પાછો ત્યાં જ આવીને બેસી જાય. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે. ફરી ત્યાં